લીલિયા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર। ખેડૂતોના હિતમાં બજેટમાં 5 લાખ પાક ધિરાણ લોન અંગે પરિપત્ર કરવા પાઠવ્યો પત્ર। વગર વ્યાજે 3 લાખ સુધીના પાક ધિરાણમાં 5 લાખ સુધીનો વધારો કરવાનો પરિપત્ર જાહેર કરવાની માંગ। બેંક કે સહકારી મંડળીઓને પાક ધિરાણ લેવા આપવામાં પડે છે અગવડતા। ખેડૂતોના હિતમાં 5 લાખ સુધીના પરિપત્ર જાહેર કરવાની માંગ કરતા વિપુલભાઈ દુધાત। વિપુલભાઈ, હમણાં ખેડૂતોને 5 લાખના ધિરાણ બાબતે તમે પત્ર લખ્યો હતો, શું કહેશો એ બાબતે વાત કરો ને। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા નાણામંત્રી શ્રી એ ભારત સરકાર દ્વારા બજેટની અંદર ખેડૂતોને જે કેસીસી ધિરાણ, પાક ધિરાણ લોન 3 લાખ સુધી વ્યાજની સહાય સાથે આપવામાં આવતી હતી, જે 5 લાખ સુધીની મર્યાદામાં વધારો કરેલ છે। પરંતુ જે બાબતે આજ દિન સુધી પરિપત્ર થયેલ નથી, જેના કારણે બેંક અને જે સહકારી મંડળીઓ છે તે ખેડૂતોને 3 લાખ મુજબ કે 5 લાખ સુધી કઈ રીતે લોન આપવી, પાક ધિરાણ આપવું તેની અસમજતા હોય અને એમાં ખૂબ અગવડતાઓ પડતી હોય, જેના અનુસંધાને મેં આદરણીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાત્કાલિક આ અંગેનો પરિપત્ર થાય અને બેંક અને મંડળીઓને જાણ કરવામાં આવે, જેથી કરીને જે ખેડૂતોને અને બેંકોને અને સહકારી મંડળીઓને અગવડતાઓ પડે છે એ બાબતે રજૂઆત કરેલી છે।